ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. આ તહેવાર ભાઈ બહેનોના પ્રેમનું પ્રતીક છે. રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર રાજ્યમાં ઉજવણી થઈ, તો બીજી તરફ રાજ્યની જેલોમાં ભાઈ બહેનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન બહેનોએ કેદીઓને રાખડી બાંધતા જેલોમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. જેલમાં બંદીવાન કેદીઓને તેમની બહેનો રાખડી બાંધી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. વર્ષોથી જેલમાં બંધ કેદીઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો જેલ પર પહોંચી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. રાજકોટ જેલ બહાર બહેનો વહેલી સવારથી જ જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા પહોંચી હતી. જ્યારે બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા પહોંચી ત્યારે તે ચોધાર આંસુએ રડી પડી. બીજી તરફ એક કેદીએ પોતાના બાળકને છાતીએ લગાવીને વહાલ વરસાવ્યું. જેલમાં સજા કાપી રહેલા પોતાના વહાલ સોયા ભાઈને બહેનોએ રાખડી બાંધી. કર્મ સંજોગે જેલમાં આવેલા ભાઈની કલાઈ પર રાખડી બાંધતી વખતે બહેનો ભાવુક જોવા મળી અને આ દ્રશ્યો જોતા જ ચોધાર આંસુએ પણ રડતી જોવા મળી હતી. કાચા પાકા કામના જેલમાં બંધ બંદીવાનોની બહેનો આજે જેલની અંદર વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ત્યાં પહોંચી હતી. બહેનોએ પોતાના ભાઈને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું અને પવિત્ર તહેવારની ઉજવણી કરી. આજે રક્ષાબંધન દિન નિમિત્તે પોરબંદર ખાસ જેલ ખાતે બંદીવાન ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવાનું આયોજન કરવામાં આવેલ છે અને દરેક ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવેલ છે અને આ તહેવાર નિમિત્તે કોઈ ભાઈઓ વંચિત ન રહી જાય તહેવારથી, તે માટે નિયમો મુજબ રક્ષાબંધનનો પર્વ ઉજવાય સારી રીતે એવું આયોજન કરવામાં આવેલ છે. પોરબંદરની જેલમાં લાગણીસભર દ્રશ્યો સામે આવ્યા. અહીં કેદીમાં રહેલા કેદીઓને રાખડી બાંધવા માટે તેમના પરિવારજનો મોટી સંખ્યામાં પહોંચ્યા. કોઈ કેદી મહિનાથી, કોઈ કેદી 2 મહિનાથી તો કોઈ 10 વર્ષ કરતાં વધુ સમયથી જેલમાં બંધ છે. કેદીઓ સાથે આજે તેમના પરિવારજનોએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. બહેનોએ વહેલી તકે જેલમાં તેમની મુક્તિ મળે તે માટે પ્રાર્થના પણ કરી હતી.